માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહે છે, લોકોને પરિવાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને આજે જ એક પરિવાર જેવી રીતના પરિવારની જેમ રહેતો ભરત નામ છે ને, ભરત ચંદુભાઈ પરમાર મારી પાસે થોડાક દિવસ પહેલાં આવ્યા હતા અને મને કે જે આ ભાઈ છે, મેં કહું ભાઈ ફોટો મને આપો. અને એમણે ફોટો મને નહોતો આપ્યો અને ફોટો આપ્યો અને એમણે એક જાહેરાત કરી હતી 500 રૂપિયાની. કેટલી કે ભાઈ 500 રૂપિયા આપણે ઇનામ આપીશું કોઈપણ વ્યક્તિને. તો મેં કહું કશો પૈસાનો કોઈ વાંધો નહીં, પણ એમણે જેવી રીતના ફરી જાહેરાત કરી બીજી કે ભાઈ 5000 રૂપિયા ભાઈને કોઈ ખોરી આવશે કે 5000 રૂપિયા ઇનામ આપણે આપીશું. અને 3 વર્ષની અંદર પહેલી વાર આજે ઘણા બધા મેં લોકો પરિવારને સોંપ્યા છે, પરિવારોને એક્સેપ્ટ પણ લોકોને કર્યા છે, એમને ખોરી પણ આલ્યા છે, પણ મને કોઈ ઇનામ આપ્યું નથી. આજે ગન્ના વેપારી છે, એમનું નામ શું નામ છે તમારું? ભીખુભાઈ. એમણે આજે મને 5000 રૂપિયા ઇનામ આપવા આવ્યા છે કે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને ઇનામ આપવાનું. તો આપ સૌને પણ હું કહું છું કે મને 5000 રૂપિયા ઇનામ આપ્યું છે, એ મને ગૌરવ છે કે 5000 રૂપિયા ઇનામ મને આજે મળ્યું એટલે બહુ મોટી વાત છે. ઇનામ તો ઘણા બધા લોકો મળતા હોય છે, પણ આજે 5000 રૂપિયા ઇનામ મને કેવી રીતના આપ્યું છે, કેમ આપ્યું છે એમણે, એ પણ આપણે એમના મોઢેથી જ સાંભળીએ. શું નામ છે આપનું? ભીખુભાઈ, શું કહેશો? તમારો કોણ હતો કોઈ કહો તો? દુકાને કામ કરનારો માણસ હતો, 10-11 વર્ષથી મારા જોડે હતો. અચ્છા. એટલે દિલથી એકદમ લાગણી થઈ ગયેલી. બરોબર. એટલે 1 મહિના લગભગ 35-40 દિવસથી ગુમ હતો. અચ્છા. કેવી પરિસ્થિતિમાં હતો? મેન્ટલી અપસેટ. બરોબર. એટલે આમામ કરીને ફરતો હતો. બરોબર. તો અઠવાડિયું મેં વાત ના કરીને એને ગુસ્સો લાગેલો. બરોબર. એ જે રાત્રે કહેતો હતો ધોલ મારી છે, મેં ધોલ નહીં મારી. બરોબર. પણ ખાલી અઠવાડિયું વાત ના કરી. ફોટો મને આપ્યો તો એમાં કેવો હતો ને મેં તમને આપ્યો કેવી રીતના? ફોટો એને ઉત્તરાયણ ટાઈમનો આપેલો ને અત્યારે એકદમ 12 દાઢી વધી ગયેલી, ઓળખાય નહીં એવી કન્ડિશનમાં હતો. ફોટો આપ્યા પછી અડધો કલાકની અંદર શોધીને આપી દીધો. ઓકે. શું લાગે તમને મારું કામ કેવું લાગે? બહુ જ સરસ. શું નામ છે ભાઈ આપનું? મારું નામ મિતુલ. તમને કેવું લાગ્યું મારું કામ? તમારું કામ ખરેખર આમ સરાહનીય. શું કહીએ કે જે અમે આટલા ટાઈમથી ખોરતા હતા અમને ના મળે ને તમારે એક અડધો કલાકની અંદર ફોટો આપ્યા ને તમે અમે એને ખોરી. થેન્ક યુ. આપ સૌનો પણ આભાર. આપ સૌ પણ વિડીયો અમારો ખૂબ શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. અને કદાચ મારું કામ સારું લાગ્યું તો આપ પણ કોમેન્ટ કરીને મને જણાવશો કે ખરેખરમાં મારું કામ કેવું છે. થેન્ક યુ.